નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ફતેગંજ વિસ્તારમાંથી પસાર થતી મહિલાના ગળામાંથી 75,000ની કિંમતની 2.5 તોલાની સોનાની ચેન આંચકી અજાણ્યા બાઇક સવાર ફરાર। શહેર પોલીસની આબરૂની ધૂળધાણી કરતા વાહન ચાલકો શહેરના છાણી નાકા પાસેથી ગત રાત્રે અજાણ્યા વાહન ચોરો ટેન્કરની ચોરી કરી પલાયન। ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટર વિનોદ રાવ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરના ફતેગંજ વિસ્તારમાંથી મહિલાના ગળામાંથી 2.5 તોલાની સોનાની ચેન આંચકી બાઇક સવાર ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા। શહેર પોલીસના વિવિધ પોલીસ મથકોની બહાર દ્વિચક્રી વાહનોને દંડવામાં પોલીસ વ્યસ્ત બની ગઈ છે। બીજી તરફ શહેરીજનોને સુરક્ષા માટેની પોલીસને અછોડાતોડ ટોળકી પકડદાવ રમાડી રહી છે। આજ રોજ અમદાવાદ ખાતે રહેતા ભાવનાબેન ભટ્ટ તેમના પિયર આવ્યા હતા, જ્યાંથી તેઓ વ્હીકલ પર ફતેગંજ સર્કલ તરફથી પસાર થતા હતા। દરમિયાન પાછળથી મોટરસાયકલ પર ધસી આવેલા 2 અજાણ્યા શખ્સો પૈકી એક જણાએ તેમના ગળામાંથી પહેરેલી ₹75,000ની કિંમતની 2.5 તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે સયાજીગંજ પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એટલે અમે લોકો આવતા હતા, અમારા અકોટા જતા હતા તો રસ્તામાં આવી રીતના 2 જણ પાછળથી અમારો દુપટ્ટો હતો એ આમ ખસેડી અને મારો અછોડો તોડી લીધો પાછળથી 2.5 તોલાની ઉપરનો। અમે કરી બૂમાબૂમ। શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતા વાહન ચોરોનો તરખાટ યથાવત રહેવા પામ્યો છે। શહેરના છાણી નાકા પાસેથી વાહન ચોરો ટેન્કરની ચોરી કરી ફરાર થઈ જતા હાહાકાર મચી જવા પામ્યો છે। બનાવની વિગત અનુસાર છાણી ગામમાં રહેતા હર્ષદભાઈ ત્રિવેદીની ટેન્કર ગત રાત્રે ડ્રાઈવરે છાણી ટોલનાકા પાસે પાર્ક કરી હતી। દરમિયાન રાત્રિના સમયે અજાણ્યા વાહન ચોરો ટેન્કરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અને રાત્રે ગાડી મૂકેલી હતી, આજે સવારે ખબર પડી તો ગાડી અમારી ત્યાં હતી નહીં, એટલે અમે તપાસ કરી તો ગાડી ચોરાયેલી માલુમ પડી છે। અને હા, દરરોજ ત્યાં ટોલ નાકા પાસે મૂકવામાં આવે છે। આશરે કિંમત 12 લાખ રૂપિયા જેવી કિંમત છે એની। તે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અમે અને તપાસ ચાલુ કરી છે। હા, અરસામાં એક ગાડી આ રોડ ઉપરથી જ ચોરાયેલી છે। ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે પરિસ્થિતિનો તાગ મેળવવાના હેતુસર જિલ્લા કલેક્ટર વિનોદ રાવે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। ચાંદોદ નગરમાં શુક્રવાર 2 ઓગસ્ટના રોજ નર્મદાનો પ્રવાહ ગામમાં પ્રવેશી જતા નગરજનોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા। ત્યારે ગત રોજથી પાણી ઓસરવા લાગતા અને વરસાદ પણ વિરામ લેતા અંશતઃ રાબેતા મુજબનો વ્યવહાર જોવા મળ્યો છે। પૂરના પરિણામે ચાંદોદની મુખ્ય નદી કિનારાના વિસ્તારો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને વરસાદના પાણી ફરી વળતા ખાના ખરાબી સર્જાઈ હતી। જે અનુસંધાને જિલ્લા કલેક્ટર વિનોદ રાવ અને તાલુકા કક્ષાના અધિકારીઓની ટુકડી જાત તપાસ અર્થે ચાંદોદ દોડી આવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। ખાસ કરીને ખાડા ફળિયાના રહીશોની હાલત કફોડી થઈ હોય તેઓને કાયમી ધોરણે ચાંદોદના સાંસદના આશ્રમ પાછળની સરકારી જમીન ફાળવી મકાન બનાવી આપવા અને યુદ્ધના ધોરણે તમામ અસરગ્રસ્તોને કેશડોલનું વિતરણ કરવાની કલેક્ટરે તાલુકાના અધિકારીઓને તાકીદ કરી હતી। રાહતના કામગીરી સાથે સાથે કોઈ પણ નુકસાન થયું હોય તો એ માટેના સર્વે અને પ્રપોઝલ બનાવવાની કામગીરી પણ તંત્ર તરફથી હાથ ધરવામાં આવશે અને આવતા દિવસોમાં જે નિયત પોલિસી છે એ મુજબ જે પણ રાહતના પેકેજ આપવાનું હશે એ આપજો। અને આજે અમારા મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય શ્રી માનનીય બાલકૃષ્ણ ઢોળાર પણ જોડે હતા અને બાકી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રી સૌ મળીને સારું કામગીરી, રાહતની સારી કામગીરી કરી રહ્યા છે। સૌને અભિનંદન આપું છું। અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા રાજ્યની 1518 જેટલી શાળાઓમાં સારી ગુણવત્તાવાળું મિડ ડે ભોજન પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનો લાભ રાજ્યના 4 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે।
તાજેતરમાં બિહારમાં મિડ ડે મીલના કારણે આશરે 35 જેટલા બાળકોના મોત થયા હતા। ત્યારે ગુજરાતમાં કાર્યરત અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરની 616 સ્કૂલમાં મિડ ડે મીલ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનો લાભ 1,28,000 વિદ્યાર્થીઓને મળે છે। અહીંનું ખાવાનું બહુ સારું આવે છે। રોજ અલગ અલગ વસ્તુ આવે, દાળ ઢોકળી આવે, કઈ મસાલા પુલાવ આવે, પછી આપણે સુકડી આવે, કેટલી આવે છે, એ બધું દરેક આઈટમ આવે છે। મને અહીંયા ભણતા ખાવાનું બી સારું લાગે। રાજ્યની કુલ 1518 સ્કૂલમાં મિડ ડે પ્રોવાઈડ કરી 4 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે। મિડ ડે પ્રોવાઈડ કરતી અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા બનતી રસોઈ હ્યુમન ટચ વિના ઓટોમેટિક મશીનથી બનાવવામાં આવે છે। મિડ ડે માટે વપરાતી ચીજવસ્તુઓનું ફૂડ ટેકનોલોજી દ્વારા ખાસ ચેકિંગ કરાયા બાદ જ તેને ઉપયોગમાં લેવામાં આવે છે। अक्षयपात्र फाउंडेशन गुजरात में 2007 से काम कर रहे हैं। हम गुजरात में हमारे 3 यूनिट हैं, गांधीनगर, बड़ौदा और सूरत। ये तीनों सेंट्रलाइज्ड किचन में हम हाइजीन, फूड सेफ और न्यूट्रिश फूड मिड डे मील के तहत बच्चों तक पहुंचाते हैं। बड़ौदा में हम लगभग 616 स्कूल में मिड डे मील प्रोवाइड करते हैं, जिसमें लगभग 1.28 लाख बच्चे एनरोल्ड हैं। सूरत में हम 374 स्कूल में मिड डे मील प्रोवाइड करते हैं, जिसमें लगभग 1.6 लाख बच्चे एनरोल्ड हैं। गांधीनगर में हम 529 स्कूल में मिड डे मील प्रोवाइड करते हैं, जिसमें लगभग 1.3 लाख बच्चे एनरोल्ड हैं। टोटल गुजरात में हम लगभग 1518 स्कूल में मिड डे मील प्रोवाइड करते हैं, जिसमें लगभग 4.2 लाख बच्चे एनरोल्ड हैं। हमारे अक्षयपात्र किचन में, सेंट्रलाइज्ड किचन में जो क्वालिटी का विशेष ध्यान रखा जाता है, हमारे प्रोसेस इनकमिंग मटेरियल्स को हम फूड टेक्नोलॉजी द्वारा इनकमिंग इंस्पेक्शंस कराते हैं। परचेज़ किया हुआ रॉ मटेरियल हम लैब के थ्रू सर्टिफाइड करते हैं। उसके अलावा किचन में यूज़ करने वाले सारे इक्विपमेंट को यूज़ करने से पहले हम स्टरलाइज करते हैं।